છોડ વિશે ખબર પાડી, ઝાડમાં કયા કયા ભાગ હોય એ બધું દેખાડ્યું મેં તમને આજે. હવે તમારે અહીંયા ઝાડ દોરેલું છે અને સામે ઝાડના બધા અલગ અલગ ભાગ છે. હું જેને ઊભા કરું એને ઊભા થઈ અને ત્યાંથી હું જે ભાગ કહું ને એ ઉપાડવાનો અને અહીંયા જ ક્યાં આવે એ ભાગ એ અહીંયા મૂકી દેવાનો. બરાબર કરશો ને મન્નતભાઈ? એમાંથી મૂળ ઉપાડો. મૂળ ઉપયોગ પણ કરી કહેવાય. સરસ. એ મૂળિયા અહીંયા ઝાડમાં ક્યાં આવશે? ત્યાં મૂકી દો. મૂળિયું ક્યાં હોય ઝાડમાં? વેરી ગુડ. તાળી પાડો બધા. પિયાબીન એમાંથી ફૂલ ઉપાડો. ફૂલ. સરસ. હવે ઝાડમાં ફૂલ ક્યાં હોય? ફૂલ ક્યાં હોય? સરસ. તાળી પાડો. ક્રિશભાઈ એમાંથી થડ ઉપાડો તો આમાંથી થડ. ડાળી કરતા જાડું થડ. આ સરસ. થડ કોને કહેવાય ઝાડમાં? જો થડ કોને કહેવાય? એવું થડ ક્યાં હોય? મૂળિયાની ઉપર થડ કહેવાય. થડમાં મૂકી દે. મૂકી દે. સરસ. તાળી પાડો. રાજવીરભાઈ ડાળી ઉપાડો તો. ડાળી કોને કહેવાય? થડ કરતા પતલી ડાળી ક્યાં છે? સરસ. ઉપાડો. હવે આમાં ક્યાં ડાળી છે દેખાડો મને. સરસ. તાળી પાડો. નિરાલીબેન એમાંથી ફૂલ ઉપાડો જોઈએ. ફૂલ. સરસ. હવે ઈ ફૂલ અહીંયા ઝાડમાં ક્યાં હોય? ઝાડ ઉપર ફૂલ હોય ને તો ફૂલમાં ફૂલ મૂકી દો. ચલો. સરસ. તાળી પાડો. પાન ઉપાડો. સરસ. ઝાડમાં પાંદડા ક્યાં હોય? ત્યાં મૂકી દો. સરસ. દિશાંકભાઈ ઊભા થાવ. દિશાંકભાઈ એમાંથી થડ ઉપાડો. થડ કોને કહેવાય? એમાંથી મૂળિયા. થડ. વેરી ગુડ. થડ સરસ ઉપાડ્યું. સરસ. હવે ઝાડમાં થડ ક્યાં છે? સરસ. તાળી પાડો બધા. સત્યમભાઈ ઊભા થાવ. સત્યમ ફૂલ ક્યાં છે? ફૂલ લઈ લો. સરસ. હવે ઝાડમાં ફૂલ ક્યાં થાય? ક્યાં હોય ફૂલ? અહીંયા હોય. અહીંયા. હા મૂકી દે. સરસ. તાળી પાડો. વેદાંતભાઈ પાન ક્યાં છે? પાંદડા. સરસ. એ પાંદડા ઝાડમાં ક્યાં હોય? અરે વાહ. તાળી પાડો. હર્ષભાઈ ઊભા થાવ. હર્ષભાઈ એમાંથી ફળ ક્યાં છે? ફળ. દાડમ નથી દેખાતું? ફળ.